ત્યાં શું કરી રહ્યો છો? રામ જાણે, બધાને કંઈક પૂછ્યા કરે. હું સાચો હતો, એ દ્વારકા જ પહોંચ્યો છે. એ ઇન્સ્પેક્ટર, ઉપાડી લે ને. સર, હું વર્ધીમાં છું. મિસ્ટર અભિમન્યુ, અમારો એરિયા નથી. એને તારો એરિયા બનાવ. ઉપર જેની સાથે વાત કરવી હશે ને હું કરી લઈશ, અને એને ઉપાડી લે. હું ત્યાં પહોંચું જ છું હમણાં ને હમણાં. એ તું જલ્દી ચલાવ ને. બરાબર છે, પણ તમે જુઓ ને, મોડું થઈ જાય ને તો તકલીફ વધી જાય, મારી વર્દી ઉતરી જાય. તમે એક કામ કરો, તમે તાત્કાલિક છે ને એક કમ્પ્લેન નોટ કરો, તો હું તમારા ભત્રીજાને ઉપાડી લઉં. એ ઇન્સ્પેક્ટર, તું ત્યાં બધી વાતનું ધ્યાન રાખ. હું ત્યાં પહોંચી જ રહ્યો છું. અને સૌથી મહત્વની વાત, માધવ કોઈ પણ કાળે કોઈ પણ સંજોગે ઓલી સંસ્કૃતિને મળવો ન જોઈએ, સમજ્યો તો? તમે ચિંતા નહીં કરો, એની પર નજર રાખું છું. બાપરે, શું થયું? માધવ ક્યાંક ગાયબ થઈ ગયો. ઇન્સ્પેક્ટર, એક વસ્તુ ધ્યાન રાખજે. તારી વર્દી ઉતરાવવામાં મને 2 મિનિટ સુદ્ધા નહીં લાગે. નોકરી ખાઈ જઈશ તારી જો મને માધવ નથી મળ્યો તો. કંઈ પણ કર, ક્યાંયથી પણ શોધ, પણ માધવને પકડીને રાખ. હું આવું છું. તું શું બળદ ગાડું ચલાવે છે? ભગાવ ગાડી. એક સમય હતો ત્યારે ગગન મહેલનું રસોડું ધમધમતું હતું, અને અત્યારે કાગડા ઉડે છે. માયા! આવી શું થયું દાદી? તમે બોલાવી મને, કઈ કામ હતું તમને? હા, તારી આરતી ઉતારવા માટે. મને કઈ સમજાયું નહીં. તને ક્યાંથી સમજાવવાનું? હા, તારી સવાર પણ સવારે 10 વાગે પડે અને તૈયાર ભાણે બેસવા મળે. એક દિવસ સવારમાં હું બહાર શું ગઈ, તને તો છૂટ મળી ગઈ. જમવાનું કેમ નથી બનાવ્યું? મેં ટ્રાય કરી હતી, બટ યુ નો કે ચા સિવાય મને બીજું કઈ બનાવતા નથી આવડતું. બનાવતા નથી આવડતું એનો અર્થ એ છે કે અમારે બધાએ ઘરમાં ઉપવાસ કરવાના, ઘરમાં બધાએ ભૂખ્યા રહેવાનું. હા, અરે માયા, તારા લગ્નને હવે થોડા દિવસ થઈ ગયા છે, તો કંઈક તો બનાવતા આવડતું હશે ને તને? અરે કઈ નહીં તો તારી માં પાસે સાદા શાક રોટલી બનાવતા શીખી જવું જોઈએ. હા, પણ એ આમાં વેતા નથી છોકરીમાં. બસ હા દાદી, વધારે બોલવાની જરૂર નથી. હું બોલું છું એટલા માટે કે તને ભાન પડે. તું હવે આ ઘરની વહુ છે, તો ઘરના કામ હાથમાં લેતા શીખી જા. એક્ઝેક્ટલી, હું છે ને આ ઘરની વહુ છું, કામવાળી બાઈ નહીં કે બસ બધા કામ હાથમાં લઈ લઉં. બસ હા માયા, તું મને સામો જવાબ આપે છે. મને ભૂલતી નહીં, હું આ ઘરની વડીલ છું, અને આ વડીલના લીધે જ તારા ને મંગળના લગ્ન થયા છે. અચ્છા, તો એ લગ્ન તમે શું કામ કરાવ્યા હતા? એ પણ આ વડીલને યાદ રહેવું જોઈએ ને વડીલે એ પણ ન ભૂલવું જોઈએ કે એમનો પૌત્ર છે ને વહુને પરણીને લાવ્યો છે, નોકરાણીને નહીં. માયા, બસ દાદી, કઈ વાંધો નહીં. હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે અમુક વસ્તુઓ તમને યાદ ના રહે, પણ હું છું ને, આજે મેં તમને યાદ કરાવી દીધી. છોકરી તો માથે ચડી છે. જો આને ના રોકી તો આ તો માથે ચડીને તબલા વગાડશે. એવું કરે એની પહેલા જો એના ટાટિયાના ભાંગી દઉં ને તો મારું નામ પણ છાયા નહીં. હજુ સુધી સૂતી નથી એમ કે તું આ લોકો જેવી ગાંડી નથી એમ? તું આ લોકો જેવી જ છે. ફરક એટલો છે કે તું આ લોકોની જેમ દેકારો નથી કરતી. તું શાંત ગાંડી છો. કેવી શાંત ગાંડી?